એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.4નો આપણે બીજો દાખલો ગુણાકાર કરો ત્યાંથી ગણવાના છીએ. ચલો જોઈએ. પહેલો આગળના દાખલા પ્લેલિસ્ટમાં છે. 5 - 2x ગુણ્યા 3 વત્તા x. કંઈ કરવાનું નથી, એકદમ ઈજી છે. જો કઈ રીતે બરાબર કરી દેવાના. 5 એમના એમ એ આ કૌંસ સાથે ગુણાય એટલે 3 વત્તા x ઓછા 2x એમના એમ આ કૌંસ સાથે ગુણાય એટલે 3 વત્તા x. હવે 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15. 5 ગુણ્યા x એટલે 5x ઓછા 3 દૂ 6x થશે અને 2 આર્યા ગુણ્યા વત્તા ઓછા ઓછા એટલે 2x વર્ગ. અહીં આ બંનેનું સાદુરૂપ પાસે જુઓ તો 15 6માંથી 5 જાય એટલે 1 એટલે ઓછા x ઓછા 2xનો વર્ગ. આ વિદ્યાર્થી મિત્રો આપણું શું થઈ ગયું? જવાબ 15 ઓછા x માઇનસ 2x વર્ગ. ચલો બીજો જુઓ. x વત્તા 7y 7x ઓછા y. ઓકે, ચલો અહીં જુઓ. પહેલાં x પડ્યો રાખો, આખો કૌંસ એમના એમ 7x ઓછા y વત્તા 7y પડ્યો રાખો, આખો કૌંસ 7x ઓછા y. અહીં 7 એમના એમ x ગુણ્યા x એટલે xનો વર્ગ ઓછા x ગુણ્યા y એટલે xy વત્તા 7 7 49xy ઓછા 7y વર્ગ. અહીં સાદુરૂપ પાસે આ બંનેનું તો 7x વર્ગ એમના એમ 49માંથી 1 જાય એટલે વત્તા 48xy માઇનસ 7y વર્ગ. કેટલો જવાબ આવ્યો? 7x વર્ગ વત્તા 48xy માઇનસ 7y વર્ગ. ચલો ત્રીજો જુઓ. એનો વર્ગ વત્તા બી એ વત્તા બીનો વર્ગ તો બરાબર એ વર્ગને પડ્યા રાખો. એ વત્તા બીનો વર્ગ એમના એમ બીને પડ્યા રાખો. એ વત્તા બીનો વર્ગ એમના એમ એનો વર્ગ નહીં એટલે એનો ઘન. એનો વર્ગ બીનો વર્ગ એટલે એ વર્ગ બી વર્ગ. એ ગુણ્યા બી એટલે એ બી. બી અને બીનો વર્ગ એટલે બીનો ઘન. અહીં સાદુરૂપ અપાય છે ભાઈ? મને જ નથી લાગતું. એટલે એનો ઘન વત્તા એ વર્ગ બી વર્ગ વત્તા એ બી વત્તા બીનો ઘન. ત્રીજા દાખલાનો જવાબ. ચલો ચોથો જુઓ. પીનો વર્ગ માઇનસ ક્યુનો વર્ગ 2p વત્તા ક્યુ. તો પીનો વર્ગ એમના એમ આ એમ મૂકો કૌંસમાં 2p વત્તા ક્યુ. ક્યુનો વર્ગ એમના એમ મૂકો અને 2p વત્તા ક્યુ. આવું જુઓ. આ બંને ગુણો એટલે 2 એમના એમ. પીનો વર્ગ અને પી એટલે પીનો આ ઓના ઉપર 1 હોય એટલે પીની ઘન વત્તા પીનો વર્ગ અને ક્યુ એટલે પીનો વર્ગ અને ક્યુ ઓછા 2 પી ક્યુનો વર્ગ ઓછા વત્તા ઓછા આ ક્યુનો વર્ગ અને ક્યુ એટલે ક્યુનો ઘન. અહીં જુઓ તો સાદુરૂપ આ પીનો વર્ગ છે ને અહીં પી છે, સાદુરૂપ નહીં અપાય. યાદ જવાબ 2 પીનો ઘન વત્તા પીનો વર્ગ ક્યુ માઇનસ 2 પી ક્યુ વર્ગ અને માઇનસ ક્યુનો ઘન. આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયું છે. ચલો જવા દો આને. ચલો હવે સાદુરૂપ આપોના દાખલા છે તમારા, એ છેલ્લા છે સ્વાધ્યાયના. બરાબર, જોઈ લઈએ. થોડા ભારે પડ્યું તમને પણ એક્સ્ટ્રા હોય આ બધા. x વર્ગ માઇનસ 5 x વત્તા 5 વત્તા 25. હવે તમે અહીં ધ્યાનથી જુઓ ને ભાઈ, તો આ બંનેનો ગુણાકાર છે અને આ લટડતું છે, પડી રાખવાનું. તો આ x વર્ગ એમના એમ એ કોની સાથે ગુણાય? x વત્તા 5 ઓછા 5 એમના એમ એ કોની સાથે ગુણાય? x વત્તા
5 આ વત્તા 25 તમને ભૂલ પાડવા માટે આપ્યા છે, પણ આપણે ભૂલા પડીશું નહીં, એમના એમ મૂકે. હવે આની સાથે ગુણાય એટલે એક્સનો ઘન, આની સાથે ગુણાય એટલે 5x વર્ગ ઓછા આ 5 ગુણ્યા x એટલે 5x, પોચે 25 વત્તા 25. હવે તમે જુઓ તો અહીં શું થાય છે, આ વત્તા 25 અને ઓછા 25 તો ઉડી ગયા ભાઈ. તો એક્સનો ઘન વત્તા 5x વર્ગ માઇનસ 5x. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો ઇઝી છે કે નહીં? ઇઝી છે, તમે શાંતિથી ગણો. તો ચલો બીજો જુઓ, a વર્ગ વત્તા 5 બી ઘન વત્તા 3 વત્તા 5 લટકણીયું આપી દીધું છે તમને ભૂલવાડવા માટે. તો આ a વર્ગ પડ્યા રહ્યા, એ આની સાથે ગુણવાય, આપણને ખબર છે. વત્તા 5 પડી રાખો, એ આની સાથે ગુણાશી, વત્તા લટકણિયું છે 5 પડી રાખો. આ બંનેનો ગુણાકાર તો a વર્ગ બી ઘન 3a વર્ગ થશે, 5 બી ઘન થશે, 15 થશે. આ લટકણિયું એમના એમ. હવે આ બંનેનું સાદુરૂપ અપાશે, બાકી તો અપાય એવું નથી. તો a વર્ગ બી ઘન 3a વર્ગ એમના એમ, 5 બી ઘન એમના એમ, 15 ને 5 કેટલા આવું 20. તો શું જવાબ આવ્યો? a વર્ગ બી ઘન વત્તા 3a વર્ગ વત્તા 5 બીનો ઘન વત્તા 20 આવે. આમ ઇઝી જ છે, તમે કાયદેસર ગણો. તો ચલો 2 પત્યા, ત્રીજો લઈ લઈએ. t વત્તા એસનો વર્ગ અને ટીનો વર્ગ ઓછા એસ. એમને જે ચલ વાપરવા એ વાપર્યું, પણ આપણે જેમ ગણતા હોય એમ ગણવાના. ચલો ટી પડ્યો રાખો, એ આની સાથે ગુણાય એટલે ટીનો વર્ગ ઓછા એસ, વત્તા એસ વર્ગ પડ્યો રાખો, એ આની સાથે ગુણાય ટી વર્ગ ઓછા એસ. ટી અને ટીનો વર્ગ એટલે ટીનો ઘન થશે. આ ટી ગુણ્યા એસ એટલે ટી એસ થશે. અહીં એસ વર્ગ અને ટી વર્ગ છે તો એસ વર્ગ ટી વર્ગ થશે. આ એસનો વર્ગ અને એસ એટલે એસનો ઘન થશે. અહીં તમે જુઓ તો સાદુરૂપ અપાતું નથી. તે ટીનો ઘન ઓછા ટી એસ વત્તા એસ વર્ગ ટી વર્ગ માઇનસ એસનો ઘન. આ જવાબ આવી ગયો છે. ચલો ચોથો જુઓ. ચોથો થોડો લોબો છે. એ વત્તા બી સી ઓછા ડી, એ ઓછા બી સી વત્તા ડી વત્તા 2 કૌંસમાં એસી વત્તા બીડી. ખાસી મોટી રકમ ભાઈ. આવું જુઓ તમે, થોડો મોટો દાખલો થશે પણ શું થાય, ગણવું તો પડે. આ દ્વિપદી લે એ પડ્યો રાખો, કૌંસમાં સી માઇનસ ડી વત્તા બી પડ્યો રાખો, કૌંસમાં સી માઇનસ ડી વત્તા એ પડ્યો રાખો, કૌંસમાં સી વત્તા ડી માઇનસ બી પડ્યો રાખો, કૌંસમાં સી વત્તા ડી વત્તા બગડો ગુણાઈ જશે 2ac વત્તા 2bd. ઓકે, ચલો બરાબર. આ જોડાય એટલે એસી અને એડી તો ઓછા એડી, બીસી બી ગુણ્યા સી, બીડી એસી વત્તા એડી બીસી માઇનસ બીડી. આ એમના એમ 2ac અને 2bd. આવું તમે જોજો હો, આવું ફાઇનલ જવાબ. ચલો એસી વાળું લઈએ. એસી વાળું પદ કોઈ ખરું? એક આ એસી જુઓ, એસી આ એસી તો જુઓ 2 એસી 3 એસી ને 4 એસી તો 4 એસી કરી દો. ચલો એડી વાળું પદ ખરું? ચલો બીસી વાળું લઈ લઈએ, એડી પછી લઈએ. આ બીસી, એક બીસી, આ બીસી ઉડી ગયું અને આ એ ઉડી ગયું. જુઓ બીસી વાળું તો પદ જ ઉડી જાય છે. બંને ઉડી ગયા. બીડી ઉડે, જો બીડી નથી ઉડતું હજી. ઓકે, બીસી ઉડી ગયા તો કંઈ વાંધો નહીં. ચલો એડી વાળું લઈ લઈએ. માઇનસ એડી છે, નથી. આ એડી આવ્યું. જો તો આ એડી ઉડી ગયું વત્તા અને આ ઓછા એ ઉડી ગયું. પતી ગયું. ચલો
હવે જોઈએ તો કયું વધ્યું આપણને? બીડી વધ્યું. આ માઇનસ બીડી, આ -1 બીડી અને -2 એટલે -2 બીડી થઈ ગયા અને આ +2 એટલે આ ઉડી ગયું. તો જુઓ એકલો એસી વાળો વધ્યો, 4 એસી જવાબ આવી ગયો. વાર્તા પૂરી. એટલે આવું થોડું ધ્યાન આપવાનું, ઉતાવળ કરવાની નહીં. ચલો પાંચમું જોઈએ. x વત્તા y બીજા કૌંસમાં 2x વત્તા y વત્તા x વત્તા y x ઓછા y. હવે અહીં જોઈએ તો પેલો x છે આ કૌંસ સાથે ગુણાય 2x વત્તા y એમના એમ એ આ કૌંસ સાથે જોડાય 2x વત્તા y વત્તા આ x છે એ આ કૌંસ સાથે ગુણાય x ઓછા y વત્તા 2y છે એ આ કૌંસ સાથે જોડાય એટલે x વત્તા y. હવે જોઈએ તો x ગુણ્યા x એટલે 2 એમના એમ અને 2xનો વર્ગ વત્તા x ગુણ્યા y એટલે xy વત્તા 2xy y ગુણ્યા y એટલે yનો વર્ગ x ગુણ્યા x એટલે xનો વર્ગ x ગુણ્યા y એટલે xy 2xy અને માઇનસ 2y વર્ગ. ઓકે, હવે સાદું રૂપ આપવાનું છે. જુઓ બરાબર, આ 2x વર્ગ અને આ x વર્ગ, બીજું તો કોઈ છે ને 3x વર્ગ આવી ગયું. ઉડે છે એ કંઈ જુઓ, આ વત્તા ઓછા xy અને આ વત્તા xy ઉડી ગયું. વાત સાચી છે. પછી બીજું કંઈ ઉડે છે જુઓ તમે? ના. તો આ 2xy અને આ 2xy, 2 ને 2 4xy. yનો વર્ગ એટલે y વર્ગમાંથી માઇનસ બાય y વર્ગ જાય એટલે માઇનસ yનો વર્ગ. તો આટલું વધ્યું 3x વર્ગ વત્તા 4xy ઓછા yનો વર્ગ. આ જવાબ આવી ગયો. ચલો છઠ્ઠો જુઓ. x વત્તા y x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આમાં આ x છે આખા પદ સાથે ગુણાય તો આ x આખું પદ x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. આ y છે આખા પદ સાથે ગુણાય x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. હવે આ લે x ગુણ્યા x એટલે x આ 2 ના એટલે 3 ઘાત ઓછા x ગુણ્યા x એટલે x વર્ગ y એમના એમ વત્તા xy વર્ગ વત્તા x વર્ગ y આવ્યો ઓછા xy વર્ગ અને yની 2 ને 3. ચલો ઓકે. હવે તમે જુઓ તો જે સરખું હોય લખવાનું, બાકી કોઈ xનો વર્ગ y સચ હોય xનો વર્ગ y આ વત્તાના ઓછા ઉડી ગયું. આ xy વર્ગ અને xy આ એ ઉડી ગયું. તો વધ્યું xનો ઘન વત્તા yનો ઘન. આ વિદ્યાર્થી મિત્રો આપણું શું કહેવાય? જવાબ કહેવાય. ચલો ઓકે, 6 પૂરા થયા. ચલો 7મો લઈ લઈએ. આવી ગયો? ઓકે. પોઈન્ટવાળો આવ્યો એટલે ગભરાઈ જશે. ગભરાવાની કોઈ જરૂર નથી. ચલો જુઓ. 1.5x ઓછા 4y 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5x વત્તા 12y. આ બે લટકણીઓ આલ્યો ભૂલવાડવા, પણ આપણે ભૂલીશું નહીં. આ 1.5x આ કૌંસ સાથે ગુણાય. ચલો 1.5x અને આ કૌંસ મૂકી દો. 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4y છે એ પણ આ કૌંસ સાથે ગુણાય. 1.5x વત્તા 4y વત્તા 3 આના બે લટકણીઓ મૂકી દઈએ. 4.5x વત્તા 12y. 9. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે જુઓ. મેં તમને શીખવાડ્યું હતું આગળના દાખલામાં. પોઈન્ટને ભૂલી જવાનું. 15 ગુણ્યા 15 225 x ગુણ્યા x xનો વર્ગ. આ 1 અને 1 એટલે 2 પોઈન્ટ કાપો તો 2.25xનો વર્ગ. હવે 15 અને 4 15 ચોક 60 તો વત્તા 60 xy તો xy. અહીં એક જ પોઈન્ટ છે તો એક કાપો એટલે 6xy આવશે. બરાબર, પોઈન્ટ 0 ભૂલી જવાનું. 15 તરી 45 તો વત્તા 45 x તો x. એક પોઈન્ટ કાપો એટલે 4.5x. ઓકે. ઓછા આ એ 15 ચોક 60 તો આ 60 મૂકે. એક પોઈન્ટ કાપો x અને y એટલે xy ઓછા 4
ચોક, આમાં તો પોઈન્ટ છે જ નહીં. જુઓ 4 ચોક 16 વાયનો વર્ગ ઓછા 4 તરી 12 વાય. આ લટકણીઓ એમના એમ. હવે જે ઉડતું હોય ઉડાડીને બાકીનું લખવાનું થાય. હવે તમે જુઓ, આ વત્તા 6xy અને આ ઓછા એટલે આ ઉડી ગયું. આ વત્તા 4.5x અને આ ઓછા એટલે આ ઉડી ગયું. આ ઓછા 12y અને આ ઓછા 12y અને આ વત્તા 12 એટલે આ ઉડી રહ્યું. તો શું વધે ભાઈ? 2.25 x નો વર્ગ ઓછા 16y નો વર્ગ. આટલું વધ્યું અને એ જવાબ આવી ગયો. ઓકે, ચલો છેલ્લો દાખલો 8મો. a વત્તા બી વત્તા સી a વત્તા બી ઓછા સી. તો આમાં શું થશે? આ એ આના સાથે ગુણાય. એ કૌંસમાં a વત્તા બી ઓછા સી. આ બી આની સાથે ગુણાય તો a વત્તા બી ઓછા આ સી એ ગુણાય a વત્તા બી ઓછા સી. ઓકે, બરાબર. a ગુણ્યા એટલે a વર્ગ, a ગુણ્યા બી એટલે એ બી, a ગુણ્યા સી એટલે એ સી. ચલો બી લો તો a ગુણ્યા બી એટલે એ બી, બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ, બી ગુણ્યા સી એટલે બી સી. ચલો સી ગુણ્યા એ એટલે એ સી, બી ગુણ્યા સી એટલે બી સી, સી ગુણ્યા સી એટલે સીનો વર્ગ. જે ઉડતું હોય ઉડાડી દો, બાકીનો જવાબ આપણો બની જશે. ચલો જુઓ, આ ઓછા એસી અને આ વત્તા એસી પટી ગયું. હવે બીજું આ ઓછા બીસી અને આ વત્તા બીસી. બસ આટલું ઉડી ગયું. શું વધે છે લખીએ. એનો વર્ગ લીટી દોરવાની, પછી બીનો વર્ગ, પછી સીનો વર્ગ. એટલું પતી ગયું. આવું જોવા તો એ બી વત્તા એ બી એટલે 2ab. આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.